વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી ચાલે છે ત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં મેયર પોતાનો વિસ્તાર ભૂલ્યા હોવાનું સામે આવ્યું। કામગીરીનું નિરીક્ષણ કરતા રાજીવનગર કાંસની અવગણના કરાઈ હોવાનું સામે આવ્યું છે। પ્રોજેક્ટમાં જશ ખાટવા જતા મેયર ખુદ પોતાનો જો વિસ્તાર ભૂલ્યા છે ત્યારે આ વચ્ચે કાંસને કેમ સાંકડી કરી રહ્યા છે તે અંગે પ્રશ્ન સામે મેયરનું મૌન જોવા મળ્યું। રાજીવનગર આસપાસ આવેલી સોસાયટીઓમાંથી પાણી પણ ભરાય છે। કામગીરીનું નિરીક્ષણ કરતા રાજીવનગર કાંસની અવગણના કરવામાં આવી। કાંસને કેમ સાંકડી કરી રહ્યા તે મામલાના પ્રશ્ન સામે મેયરનું મૌન જોવા મળ્યું। કામગીરીનું નિરીક્ષણ કરતા રાજીવનગર કાંસની અવગણના કરાઈ। પ્રોજેક્ટમાં જશ ખાટવા જતા મેયર ખુદ પોતાનો જ વિસ્તાર ભૂલ્યા। વડોદરામાં વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી ચાલે છે ત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં મેયર જ પોતાનો વિસ્તાર ભૂલ્યા। સંસ્કારી નગરી વડોદરામાં ગત ચોમાસામાં માનવ સર્જિત ત્રણ વખત પૂર આવ્યું અને સંસ્કારી નગરજનોને હજારો કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું। ગુજરાત સરકાર હરકતમાં આવી। મુખ્યમંત્રીએ પૂર્વ કેન્દ્રના સચિવ નવલાવાલાની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી। નવલાવાલાની અધ્યક્ષતામાં જે કમિટી બની હતી એમને વડોદરા શહેરમાં વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને એક રિપોર્ટ તૈયાર કર્યો। આ રિપોર્ટ તૈયાર કર્યો ત્યારે વડોદરાના મેયર નો સેન્સ પણ લેવામાં નહોતો આવ્યો, પરંતુ નવલાવાલાએ જે રિપોર્ટ આપ્યો એના ઉપર વડોદરા મહાનગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા કરી અને હવે વડોદરા શહેરને પૂરથી બચાવવા માટે કમિશનરની ટીમ વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી અને રિપોર્ટ અનુસાર કામગીરી કરી રહી છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના મેયર વિવાદમાં આવ્યા છે। વિવાદ છે કે વડોદરા મહાનગરપાલિકાના મેયર જે એમનો પૂર્વ વિસ્તાર પૂરથી મુખ્ય પ્રભાવિત હતો અને એમાં ખાસ કરીને મેયરનો વોર્ડ જ્યાં આગળ પ્રધાનમંત્રીએ ટાટા એર પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે એ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને મેયરને પોતાને ઘરે જવા માટે તકલીફ પડી રહી હતી। ત્યારે આજે વડોદરાના મેયર અન્ય વિસ્તારોમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ સિક્યુરિટી અને પોલીસના રક્ષણ હેઠળ કરી રહ્યા છે, પરંતુ પોતાના વિસ્તાર તરફ ધ્યાન નથી આપી રહ્યા। અને શહેરમાં ચર્ચા તો એ પણ છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં મોટી ખાયકી થયો છે તેવો આક્ષેપ છે અને આક્ષેપ અનુસાર મેયરને તેમના વિશ્વાસુએ ભાગ નથી આપ્યો, એટલે મેયરનો પરિવાર અકળાયો છે। ભાગ માટે જ હવે મેયર વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા નીકળ્યા છે તેવું વડોદરા મહાનગરપાલિકામાં ચર્ચા છે। મંતવ્ય ન્યૂઝ આની પુષ્ટિ નથી કરતી, પરંતુ મંતવ્ય ન્યૂઝ એટલું સ્પષ્ટ કહી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નામ પર જીતેલા પિંકી સોની નું જે ઉદાસીન વલણ છે પોતાના વોર્ડ પ્રત્યે, એના કારણે પ્રધાનમંત્રીનું સ્વપ્ન સમૂહ ટાટા એર પ્રોજેક્ટ પાણીમાં ગરકાવ થઈ જાય તેવી સંભાવના છે। કારણ કે વડોદરાના મેયરના પોતાના વોર્ડમાં રાજીવનગર એસટીપી થી ઓડનગર તરફ જતો એક કુદરતી વરસાદી કાંસ હતો। મહાનગરપાલિકા તેને ગરનારું કહી રહ્યું છે, પરંતુ કેટલાક લોકોએ પોતાના ભ્રષ્ટાચારના કારણે આ ગરનારાને વરસાદી ગટરમાં તબદીલ કરવાનું કામ કરી રહ્યા છે અને મેયર ગંધારીની ભૂમિકામાં છે, એટલે કે આંખે પાટા બાંધી દીધા છે। મંતવ્ય ન્યૂઝ મેયરને અપીલ કરે છે કે તમે અન્ય વિસ્તારની મુલાકાત લો, અમને કોઈ તકલીફ નથી, પરંતુ જે નાગરિકોના મતથી તમે મેયર બન્યા છે, કોર્પોરેટર બન્યા, એ નાગરિકોના હિતનું પણ રક્ષણ કરો। તમે તમારા વિસ્તારની પણ મુલાકાત લો, કારણ કે તમે જ્યારે તમારા કમલમ ખાતે સંકલનની બેઠકમાં જાઓ છો ત્યારે તમારા સાથી કોર્પોરેટર સંગઠનના હોદ્દેદારો દેખતા અન્ય મહિલા કોર્પોરેટરને મેયર કે છે ત્યારે તમને તમારું અપમાન નહીં સહન થતું હોય, પરંતુ તમારા નાગરિકોને તો અપમાનિત ના કરો, તમે એમના મતથી મેયર બન્યા છો।